નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપસિંહ રાણા આપ સૌનું સાકાર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલામાં આપણે આજે વિડીયો 6 જોવાના છીએ. વિડીયો 5 ની અંદર આપણે છેલ્લે નૃત્ય કલા વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે નાટ્ય કલા, આર્ટ ઓફ ડ્રામા વિશે અભ્યાસ કરવાના છીએ. તો વિડીયો ધ્યાનથી સાંભળજો, ખૂબ જ મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, નાટ્ય કલા, મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. મનોરંજન સાથે સંસ્કાર, નાટ્ય કલાની વિશેષતામાં શું કીધું છે? મનોરંજન સાથે સંસ્કાર. અત્યારે જેને આપણે થિયેટર કહીએ છીએ, મૂવી જોવા આપણે મલ્ટીપ્લેક્સ સિનેમામાં જઈએ છીએ અને મનોરંજન કરીએ છીએ પોપકોર્ન ખાતા ખાતા, પણ મનોરંજન સાથે કેટલા સંસ્કાર મળે છે એ પ્રશ્નચિહ્ન છે. પરંતુ નાટ્ય કલામાં ચોક્કસપણે મનોરંજન સાથે સંસ્કાર એ પ્રાચીન સમયમાં મળતા હતા. તો મનોરંજન સાથે સંસ્કાર, નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. જેમ અત્યારે કોઈ પણ થિયેટરમાં મૂવી જોવા જાઓ, હોરર હોય, મિસ્ટ્રી હોય, કોમેડી મૂવી હોય, પણ એમાં આપણે થ્રિલર મૂવી હોય, એમાં એક બે કોમેડી કેરેક્ટર હોય, એમ નાટકની અંદર પણ રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી હોય જે વચ્ચે વચ્ચે હસાવે. બરાબર છે. ભરત મુનિએ રચેલું નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. હવે ભરત મુનિ, આ નામ તમે નૃત્યમાં સાંભળી ગયા. નૃત્યમાં ભરત મુનિએ લખેલું નાટ્ય શાસ્ત્ર, જેના પરથી ભરતનાટ્યમ નૃત્યનું નામ પડ્યું. તો ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. હવે અહીંયા નાટ્ય કલામાં ત્રિવેણી સંગમ કીધો, 3 બાબતનો સંગમ કીધો. એ તો નાટ્ય લેખન, બરાબર, અને મંચન દ્વારા, રંગમંચ દ્વારા દ્રશ્ય, શ્રાવ્ય નાટકમાં જોવાનું હોય અને સાંભળવાનું હોય, અને અભિનય એટલે એક્ટિંગ, જે કલાકારો એક્ટિંગ કરે તે. આ ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધ એટલે બાળકોથી લઈને વૃદ્ધો સુધીને મનોરંજન સાથે લોક શિક્ષણ, બરાબર, મનોરંજન સાથે લોક શિક્ષણ, એન્ટરટેનમેન્ટ એન્ડ પબ્લિક એજ્યુકેશન કરતી ભારતની પ્રાચીન કળા છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે. ભરત મુનિએ ગાગરમાં સાગરની વાત કરી છે. નાટ્ય કલામાં તમામ કલાઓનો સમન્વય થાય છે એની વાત હવે આપણે જોઈએ. ભરત મુનિ શું કહે છે? એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં ન હોય. એટલે કે નાટ્ય કલામાં તમામ પ્રકારની કલાઓનો સમન્વય થઈ જાય છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ, દેવ અસુર વચ્ચેનો સંગ્રામ એટલે દેવાસુર સંગ્રામ, એ ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક એટલે ટાઇટલ. જેમ અત્યારે મૂવી 2.5-3 કલાકની મૂવી હોય, બરાબર, પણ એનું ટાઇટલ હોય, બરાબર, એમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. મહાકવિ ભાસ જે છે એમને 3 નાટકો મહાભારત આધારિત લખ્યા: કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ. બરાબર. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશી તેમજ માલવિકાગ્નિ મિત્રમ. બરાબર. મહાકવિ કાલિદાસે 3 નાટકો લખ્યા: અભિજ્ઞાન, શાકુંતલમ, વિક્રમોર્વશી અને માલવિકાગ્નિ મિત્રમ. બરાબર. આ સૌથી જાણીતી રચના છે. આ ઉપરાંત પ્રાચીન સમયના નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં બીજા અન્ય નાટ્યકારો પણ થયા છે જેમણે સંસ્કૃત નાટકને વધારે સમૃદ્ધ બનાવી છે. ગુજરાતની પરાયે ગુજરાતમાં નાટ્યકલા ક્ષેત્રે જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. જયશંકર સુંદરી,
બરાબર. હવે સુંદરીનો અહીંયા ફોટો પર તમને લાગે એ તો સાહેબ કોઈ સુંદરી જેવા દેખાતા નથી, પણ અત્યારનું મોટી ઉંમરનો ફોટો છે. સુંદરી નામ એમની અટક નથી, પણ સુંદરી એમનું ઉપનામ આપવામાં આવ્યું છે. જયશંકર જે પોતે જે છે એ જયશંકર જ્યારે 13-14 વર્ષની ઉંમર હતી ત્યારે કિશોર અવસ્થાની અંદર તેમણે સ્ત્રી પાત્રો ભજવ્યા હતા. કારણ કે પહેલાના સમયમાં સ્ત્રીઓને નાટક માટેની પરમિશન નહોતી, બરાબર. તો પાત્ર તરીકે પુરુષને સ્ત્રી પાત્ર ભજવવું પડતું. ત્યારે જયશંકર પોતે સ્ત્રી બનતા અને પાત્ર ભજવતા. એમના સુંદરી નામનું પાત્ર અને દેખાવમાં પણ સુંદર દેખાતા સ્ત્રી તરીકે પાત્રમાં, આથી એમનું ઉપનામ સુંદરી પડ્યું. તો જયશંકર સુંદરી ગુજરાતી નાટ્ય કલાઓમાં મોખરે ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક દિવાલા વગેરે ફાળો પણ નોંધપાત્ર ગણાય. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાનો ફાળો પણ નોંધવો રહ્યો, બરાબર. હવે એમાં આપણે ભવાઈ જોવાના છે. ભવાઈ ગુજરાતી નાટકની એક આગવી વિશેષતા ધરાવે છે. ભવાઈ બરાબર ધ્યાનથી આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો ભવાઈ વિશે. તો ભવાઈ, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન એટલે જેમાં ઇમોશનલ જે ઇમોશન રહેલું છે, બરાબર, ભાવ પ્રધાન નાટકો કયા છે. ભવાઈ એ અસાઈટ ઠાકર, ખાસ બધા વિદ્યાર્થીઓ મોઢે કરી લે, અસાઈટ ઠાકર દ્વારા ભવાઈ શરૂ કરવામાં આવી છે. ભવાઈ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? અસાઈટ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની, કેટલા વર્ષ જૂની? 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલા સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. પ્રાચીન સમયમાં સોલંકી યુગ થઈ ગયો. સોલંકી યુગમાં ભવાઈને પ્રોત્સાહન મળ્યું અને અહીંયા લખ્યું છે સસ્તા ખર્ચે લોક શિક્ષણ અને મનોરંજન. સસ્તો ખર્ચ એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ભવાઈમાં કોઈ સ્ટેજ બનાવવામાં આવતું નથી, કોઈ ડેકોરેશન કરવામાં આવતું નથી. ખુલ્લા મેદાનમાં સીધા ઉભારીને નાટક શરૂ કરી દેવાનું, એટલે કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવામાં આવતો નથી, બરાબર. સસ્તો ખર્ચ અને લોક શિક્ષણ મનોરંજન આપવામાં આવે છે. જો અહીંયા લખ્યું છે મોટા ભાગે પડદા વિના ભજવાતા નાટકોમાં હળવી શૈલીની રમૂજો અને ભૂંગણ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશમાં રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે ભવાઈની વિશેષતા રહી છે, બરાબર. ભૂંગણ નામનું એક વાદ્ય આવે છે, બરાબર. એ આમ ભૂંગણ વાદ્ય વગાડવાનું અને ભવાઈનું પછી શરૂઆત થાય. ભવાઈની વિષય વસ્તુ એટલે એના સબ્જેક્ટમાં, ભવાઈમાં કયા કયા સબ્જેક્ટ રિલેટેડ નાટક ભજવવામાં આવે છે? તો ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવ જેવા કાર્યક્રમો માટે રંગલા અને રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રધાન પ્રયોગ યોજાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવ જેવા નાટકો ભજવવામાં આવે છે ભવાઈમાં, અને એમાં વચ્ચે હાસ્ય ઊભું કરી શકાય એ માટે રંગલા રંગલી જેવા પાત્રો પણ ભવાઈમાં હોય છે. ભવાઈ ભજવનાર ભવૈયા, ભવાઈને ભજવનારનું નામ શું કહેવાય છે? ભવૈયાઓ. તેઓ ભૂંગણ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે, બરાબર. હવે એની ટૂંકી રૂપરેખા આપણે અહીંયા પોસ્ટરના માધ્યમથી આપણે જરા જોઈ લઈએ. નાટ્ય કલા એ મનોરંજન અને લોક શિક્ષણનું ત્રિવેણી સંગમ છે, બરાબર. મનોરંજન લોક શિક્ષણનું ત્રિવેણી સંગમ. ભરત મુનિએ નાટ્ય શાસ્ત્રની રચના કરી છે અને કલાનો પ્રસાર કર્યો છે. તેમાં તમામ કલાઓનો અદ્ભુત સમન્વય જોવા મળે. નાટ્ય કલામાં તમામ કલાઓનો સમન્વય થાય છે. ભાસ અને કાલિદાસ જેવા મહાકવિઓએ તેનું સર્જન વધાર્યું છે, જે આપણે જોઈ પણ ગયા, બરાબર. ભવાઈ લોકકળા, ભવાઈ ભાવ પ્રધાન નાટકો છે. ભવાઈમાં સામાજિક કુરિવાજોનો વિરોધ કરવામાં આવે છે, બરાબર. કન્યા કેળવણી, બેટી બચાવ જેવા કાર્યક્રમો માટે પણ તેનો ઉપયોગ થાય છે, બરાબર. તો આપણે નાટ્યકલા વિશે જોયું. હવે ગુજરાતના લોકનૃત્યો, હવે માત્ર પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરીશું. ગુજરાતના લોકનૃત્યો, એમાં ગરબા તો આવશે, પણ ગરબા સિવાયના અમુક નૃત્યો પણ છે. અમુક જાતિઓના, અમુક આદિવાસી સમાજોના નૃત્યો છે, જે આપણે હવે અભ્યાસ કરવાના છે. ગુજરાતના લોકનૃત્યો. ગુજરાતની ઉત્સવ પ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ, રીતિ રિવાજો અને પરંપરાઓ મુજબના લોકનૃત્યો જોવા મળે છે.
આપણે તો ખાલી ગરબાની જ ખબર પડે છે કારણ કે આપણે શહેરમાં રહીએ છીએ, પરંતુ અમુક ગુજરાતના અમુક ગામડાઓમાં પર્ટિક્યુલરલી અમુક કોમ અને જાતિની અંદર એમના પોતાના પરંપરાગત ચાલી આવતા રીતિ રિવાજ મુજબના લોકનૃત્યો પણ હોય છે, જેના ફોક ડાન્સ કહેવાય છે, બરાબર. આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો ગરબા, રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય, બરાબર. તહેવારો, લગ્ન પ્રસંગો, મેળા વગેરે પ્રસંગોએ આવા નૃત્યો જોવા મળે છે, બરાબર છે. ચલો હવે આપણે વાત કરીએ આદિવાસી નૃત્યો. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય જોવા મળે છે, બરાબર. ગુજરાતના આદિવાસીઓની વાત કરીએ, ગુજરાતના આદિવાસીઓ ક્યારે ક્યારે નૃત્ય કરે છે? હોળી, બીજા તહેવારો, લગ્ન સમયે, દેવી દેવતાઓ, આદિવાસીઓના સમાજમાં એમના દેવી દેવતાઓ હોય છે, એ દેવી દેવતાઓને ખુશ કરવા માટે પણ નૃત્ય કરતા હોય છે. મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થારી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. આવા નૃત્યમાં આપણે અહીંયા નૃત્ય આપણે જોઈએ છે, બરાબર. ઢોલ, મંજીરા, બરાબર, આપણે બધું અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, વાંસળી છે, બરાબર, તૂર પાવરી છે, બરાબર, એ પ્રકારના નૃત્ય અહીંયા આપણે જોઈએ છે, ફોટોમાં પણ દેખાય છે, બરાબર. હવે જે આવા નૃત્ય આદિવાસી લોકો કરે છે તેને ચાડો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. ખાસ મોઢે કરી લેજો, ચાડો નૃત્ય કોને કહેવાય? પરીક્ષામાં આવે ચાડો નૃત્ય કોને કહેવાય? તો મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ જેમાં હોય તેને ચાડો નૃત્ય કહેવાય. હવે ડાંગ, આખો ડાંગ જિલ્લો ઓલમોસ્ટ આદિવાસી જિલ્લો જ કહેવાય છે, કારણ કે એમાં મોટા ભાગના આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. ડાંગમાં પણ માળીનો ચાડો અને ઠાકરિયા ચાડો નૃત્ય જોવા મળે છે. મોઢે કરી લેજો, ડાંગમાં માળીનો ચાડો અને ઠાકરિયા ચાડો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. શેમાં? ભીલ અને કોળી જાતિ. ભીલ અને કોળી જાતિમાં શ્રમહારી ટીપણી નૃત્ય થતું હોય છે, જેમાં ખાડો કરીને લાકડાના ટુકડા અંદર નાખી દેવામાં આવે છે, પછી એના પર ટીપવામાં આવે છે, એનું નામ પડ્યું ટીપણી, એટલે ટીપવું, બરાબર. અને બધા સમૂહમાં નૃત્ય કરતા હોય છે. આપણે એના કેટલાક પોસ્ટર છે, આપણે જરા જોઈ લઈએ. ગુજરાતના લોકનૃત્ય, આદિવાસી નૃત્યોનો સમય અને પ્રયોજન: હોળી, બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાને ખુશ કરવા માટે અને મેળાઓમાં આદિવાસી લોકો નૃત્ય કરતા હોય છે. નૃત્ય શૈલી વાજિંદ્રમાં મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા સ્થાનિક બોલીઓમાં ગાવા સાથે હોય છે. વાજિંદ્રોમાં ઢોલ, મંજીરા, થારી, તૂર, પાવરી, તંબુરા હોય છે, બરાબર. ચાડો નૃત્યમાં મોર, ખિસકોલી અને ચકલી, બરાબર, જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે. ડાંગ પ્રદેશના નૃત્યોમાં માળીનો ચાડો તથા ઠાકરિયા ચાડો નૃત્ય મુખ્ય છે. શ્રમહારી ટીપણી નૃત્યમાં ભીલ અને કોળી જાતિના લોકો છે. શ્રમહારી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ સાથે આ નૃત્ય કરવામાં આવતું હોય છે, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ ગરબા. આપનો પ્રિય સબ્જેક્ટ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ગરબા શબ્દ તો ગરબા ગાવા ના લાગતા, બરાબર. અત્યારે આપણો અભ્યાસ કરવાનો છે. ગરબા, ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ગર્ભદીપ પરથી ગરબો શબ્દ ઉતરી આવ્યો છે. મૂળ શબ્દ ગર્ભદીપ છે. ગર્ભદીપ એટલે કેવી રીતે કે માટલું છે, એ માટલાને ગર્ભ સમજો અને માટલાની અંદર દીવો મૂકે છે, દીપ, ગર્ભદીપ, બરાબર. એ રીતના ગર્ભદીપ પરથી ગરબો શબ્દ બન્યો છે. ગળાને કોરાવીને, ગળો એટલે માટલું, કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર એટલે ચારેય બાજુ તેને માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું, તે ગરબો. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી ક્યારે આવે છે? આસો સુદ 1 થી આસો સુદ 9, આ નવરાત્રીનો સમય, બરાબર. જેમાં આપણે ગરબા ગઈએ છીએ. આસો સુદ 1 થી આસો સુદ 9. ક્યાંક સુદ દસમ એટલે શરદ પૂર્ણિમાના પણ ગરબા થતા હોય છે, બરાબર. ગરબા આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાજીના ગરબા
ગાય છે. બરાબર. માં જગદંબાની પૂજા આરાધના કરીને ગુજરાતની મહિલાઓ, પુરુષો, બાળ બાલિકાઓ, બધા યુવાનો બધા ગરબા ગાતા હોય છે, માતાજીની આરાધના કરતા હોય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકવામાં આવે છે, મંડપ હોય બાંધીને અને માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને તેને ફરતા વર્તુળાકારે મોટા ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળીના ગરબા, બે તાળીના ગરબા, ત્રણ તાળીના ગરબા, ચપટી સાથે હાથના હિલોડા સાથેના ગરબા ગાય છે. તો આ ગરબાની વાત થઈ. હવે ગુજરાતમાં ગરબીની વાત કરીએ. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબી, બરાબર, ગરબા માતાજી માટે છે. ગરબી શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી બાબત છે. ગરબીનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથેનો છે. ગુજરાતના કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો. બરાબર. ખાસ કયું નામ યાદ રાખવાનું છે? કવિ દયારામ. બરાબર. ગરબીની રચના કરી. હવે આપણે રાસની વાત કરીએ. રાસ એ ગોળાકારે ફરતા ફરતા નૃત્ય ગાવું તે. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી. બરાબર. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. નવરાત્રિ અને જન્માષ્ટમી આ તહેવારોમાં રાસ રમાતા હોય છે. બરાબર. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં રાસ, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ રાસ વધારે રમાતા હોય છે અને એ રાસમાં પાછળ દાંડિયા રાસ. આ રાસ છે ને એ કૃષ્ણ સાથે જોડેલી બાબત છે. ગરબા એ આદ્ય શક્તિમાં જગદંબા સાથે જોડેલી બાબત છે. હવે રાસમાં ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે. વૈષ્ણવ સંપ્રદાય છે એ શ્રી કૃષ્ણને માને છે અને શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. રાસ એની સાથે જોડાયેલી બાબત છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ગૂંથણ ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. બરાબર. તમે બધા ગરબામાં પહેરતા જશો આ પોશાક. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દયા ભાભી જે છે એ ખૂબ ગરબા ગાય છે, એ આપણે ખબર જ છે. બરાબર. હવે એના કેટલાક આપણે આઈએમપી ટોપિક લઈ લઈએ. ગરબા ગણપતિ ઉપરથી ઉતરી આવ્યો છે. બરાબર. ગળાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને ચૌમેર માથે મૂકીને ગોળાકાર નૃત્ય કરવું. બરાબર. આપણે અહીંયા ગણપતિ ફોટો જોઈએ છે. બરાબર. અને માથે મૂકીને ગરબા ગાતી બહેનો જ દેખાય છે આપણને. આસો સુદ 1 થી આસો સુદ 9. બરાબર. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા આરાધના પર્વ ગરબી ગુજરાતનો માતાજી ગરબા ગાય છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. ગુજરાતના કવિ દયારામ ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમના રંગભરી ગરબી ગીતો રચ્યા છે. રાસ એ ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. આપણે ત્યાં શ્રી કૃષ્ણની ભગવાન ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી તેવી કથા છે. જો આ દાંડિયા રાસ દેખાય છે, રાસ લેતા લોકો આપણને જોવા મળે છે. ગુજરાતમાં મોટાભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોમાં રાસ રમાય છે. દાંડિયા રાસ એ રાસનો જ એક પ્રકાર છે. ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતી પરંપરાગત પોશાક પહેરે છે. આ કેડિયો આપણને દેખાય છે અને આ બહેનોએ ચણિયા ચોળી પહેરી છે પણ આપણને નજરમાં આવે છે. મિત્રો, હવે આપણે છેલ્લા ટોપિક તરફ પ્રયાણ કરીએ છીએ. બરાબર છે. આદિવાસી અને નૃત્ય જોયા. હવે આપણે કેટલીક જાતિઓના નૃત્ય જોઈશું. પહેલા છે ગોફ ગુંથન નૃત્ય. ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધીને તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને એક હાથમાં છેડો હોય અને બીજા હાથમાં દાંડિયા હોય, વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જે ગૂંથણી બાંધે અને છોડે. ગૂંથણી આમ ગોળ ફરીને પહેલા ગૂંથણી બાંધે પછી એને છોડે. બરાબર. એને ગોફ ગુંથન નૃત્ય કહેવાય. બરાબર. અહીંયા એનું શોર્ટમાં આપેલું છે. જો અહીંયા આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ. બરાબર છે. સંગીતના તાલે ગૂંથણી અને છોડવું, દોરી, માંડવો, વૃક્ષનો ઉપયોગ. બરાબર. હાથમાં દાંડિયા. બરાબર. સિદ્ધિઓનું ધમાલ નૃત્ય મૂળ તો આફ્રિકાના છે.
એમનો ફેસ આજે પણ આફ્રિકન જ છે, પણ સ્કિનનો રંગ ઇન્ડિયન થઈ ગયો છે. તમને થોડું અજુગતું લાગે. આપણે ગુજરાતમાં જુનાગઢ જાઓ ને તો તમને ક્યાંક જોવા મળી જશે. તો જુનાગઢની અંદર તમે બોલશે તો પ્યોર ગુજરાતી બોલશે કે આફ્રિકન લોકો ગુજરાતી કેવી રીતે બોલતા થઈ ગયા, પણ અહીંના છે, એમનું મૂળ વતન આફ્રિકા, પણ વર્ષોથી અહીંયા આવી ગયા છે. તો ગીરની મધ્યમાં હાલ જાંબુસરમાં વસેલા સીડી લોકોનું આ નૃત્ય છે. બરાબર. મસીરા, મસીરા એટલે શું? મસીરા એટલે શું? તો નારિયેળના કોચલામાં કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધવું. નારિયેળનું કોચલું હોય એમાં કોળી ભરી દેવાની, એમાં કપડું બાંધી દેવાનું, પછી આમાં વગાડવાનું, એટલે એમાંથી સંગીત ઉત્પન્ન થાય. એને મસીરા કહેવાય. શું કહેવાય? મસીરા. તાલબદ્ધ ખખડાવવાની સાથે મોર પીંછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને ગવાતું આ નૃત્ય છે. હો 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 હો. આ હોહોના અહરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલના ઘેરા પડછમો ઉઠતા હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. બરાબર છે. હવે મેરાયો નૃત્ય. મેરાયો નૃત્ય, પહેલો પેરેગ્રાફ મેરાયો નૃત્યનો છે, બીજો પેરેગ્રાફ પઢાર નૃત્યનો છે અને ત્રીજો પેરેગ્રાફ કોળીઓ અને મેરના નૃત્યનો છે. તો મેરાયોની વાત કરીએ. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણો જેવા ઝુમખાનો મેરાયો ગુંથી ઢોલના અવાજ સાથે તલવારના ડાવપેચ જેવું નૃત્યને મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે. બરાબર. આપણે આ સીડી ધમાલનો આપણે જોયું, મૂળ આફ્રિકન, ગીરના જાંબુરસના સીડી લોકો, મસીરા, નારિયેળનું કોચલું અને ઢોલકા, પશુ પક્ષીના અવાજની નકલ. બરાબર છે. મેરાયો બનાસકાંઠાનો વાવ વિસ્તાર, ઊંચા ઘાસનો મેરાયો, તલવારનો ડાવપેચ, એ આપણે મેરાયોની વિશેષતા છે. હવે કોળી અને પઢાર જાતિ. સૌરાષ્ટ્રના કોળી, પહેલા આપણે પઢાર જાતિ વાત કરીએ. સુરેન્દ્રનગર જિલ્લો છે, એ સુરેન્દ્રનગર વિસ્તારમાં પઢાર નામની જાતિ છે. એ લોકો દ્વારા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. સાગરના મોજા, એ મોજા ઉપર હિલોડા લેતા વાહન જેવું દ્રશ્ય ખડું કરે છે. એટલે નૃત્ય એવા પ્રકારનું કરે કે સાગરના મોજા આમથી આમ હિલોડા લેતા હોય અને પણ બોટ ચાલતી હોય એવું દ્રશ્ય એ નૃત્ય દ્વારા ખડું થતું હોય છે. જો આ રહ્યો આપણે પઢાર, સુરેન્દ્રનગર વિસ્તાર, દાંડિયા, મંજીરા અને તાલ વડે. બરાબર. અને સાગરના મોજા જેવા દ્રશ્યો, સાગર. બરાબર. કોળી અને મેર જાતિ. સૌરાષ્ટ્રમાં કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મધરાશિયા એટલે શું? મધરાશિ એટલે માથે બાંધવાનું રંગીન કપડું, આટિયાળી ગોળ પાઘડી અને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેળે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે. તે રીતે સૌરાષ્ટ્રમાં મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. બરાબર. માથે મધરાશિયા, આંટીવાળી પાઘડી, રંગીન વસ્ત્ર. બરાબર. આ પ્રકરણમાં હવે પાઠ આપણો પૂર્ણ થાય છે. ઉપસંહાર જોઈ લઈએ. આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક એટલે બધી જગ્યાએ ફેલાયેલી છે. તમે જો ગરબા છે, આખું આજે વિશ્વ ગરબા કરી રહ્યું છે. તમે અમેરિકા જાઓ, આફ્રિકા જાઓ, યુરોપમાં જાઓ, ત્યાં પણ ગરબા, વિદેશી લોકો પણ ગરબા કરતા હોય છે. તો આપણી સંસ્કૃતિ સર્વવ્યાપક, સર્વ સમાવેશક એટલે બધામાં સમાવેશ થઈ ગઈ છે હોવાનું જોવા મળે છે. પ્રાચીન કાળથી શરૂ કરીને સાંપ્રત એટલે વર્તમાન સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા, ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિત વિવિધ લલિત કલાઓ વિકસી છે. એ ભારતનો વૈવિધ્યપૂર્ણ એટલે વિવિધતાવાળા વારસાનું દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમિટ છાપ છોડે છે. અને ખરેખરમાં આપણો વારસો આજે વિશ્વમાં એક અલગ જ છાપ છોડી છે. આપણે જે કલાઓ વિશે આપણે ભણ્યા, હસ્તકલામાં માટીકામ, ચર્મ ઉદ્યોગ, ભરત ગૂંથણ કલા, મૂર્તિકામ, મીના કારીગરી, અકીકકામ, જડતરકામ, કાષ્ઠકલા, ચિત્રકામ, બધું આપણે જોયું. લલિત કલામાં આપણે સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ગરબા અને ગુજરાતના અન્ય આપણે જાતિઓના નૃત્યો આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ આવે કે ભારત દેશ છે એ કેટલું સમૃદ્ધ પ્રાચીન સમયમાં હતું અને આજે પણ એટલું જ સમૃદ્ધ છે. બરાબર. અને આજે જે પ્રાચીન સમયનો વારસો આજે આખા વિશ્વમાં આજે પહોંચ્યો છે. તો આ પાઠમાં ખૂબ સુંદર રીતે એક એક લાઈન બોલીને સમજાવી છે. કોઈ વસ્તુને સ્કીપ કરવામાં આવી
નથી. તો મહેનત તો અમારા તરફથી સંપૂર્ણ કરાવી છે. તમારે હવે મહેનત એટલી કરવાની કે વિડીયો બરાબર જોવાનો છે અને અન્ય મિત્રોને પણ આપણે વિડીયો મોકલીને વધુને વધુ આ વિડીયોથી લોકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે, ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. એ માટે આ વિડીયો આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચોક્કસપણે વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સો મચ.